હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગુવાર બટેટાનું શાક। આ શાક બનાવવામાં ખૂબ ઇઝી છે અને ખૂબ ઝડપથી પણ બની જાય છે। જો તમે એકવાર આ રીતે શાક બનાવશો તો ઘરના નાનાથી લઈ મોટા બધાને ભાવશે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં 250 ગ્રામ ગુવાર લીધો છે। મેં અહીંયા કૂણો ગુવાર હોય તે લીધો છે। ગુવારના આગળ અને પાછળનો ભાગ આ રીતે છરીની મદદથી કાપી લઈએ। ગુવારને આ રીતે કટ કરી લીધો છે અને સાથે 10 થી 12 નંગ જેટલી લસણની કળી લઈ એને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને 2 મીડિયમ સાઇઝના બટેટા આ રીતે કટ કરી લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો શાક બનાવવા માટે મેં અહીંયા એક કુકરમાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ હલકું ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલો અજમો હાથમાં લઈ આ રીતે હાથથી મસળી અને અજમો ઉમેરી દઈશું અને જે લસણની કળીના જે ટુકડા કરીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશું। અજમો ઉમેરવો એકદમ ઓપ્શનલ છે, પણ જો તમે અજમો ઉમેરશો તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ગુવારને પચવામાં પણ સારું રહેશે, એટલે થોડો અજમો જરૂરથી ઉમેરવો। હવે આપણે જે બટેટા લીધા છે તે ઉમેરીશું। બટેટા મેં અહીંયા ધોઈને લીધા છે। બટેટા ધોવા જરૂરી છે કારણ કે બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જે ગુવાર છે તે પણ ઉમેરી દઈશું અને ચમચાની મદદથી બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગુવાર અને બટેટાને તેલમાં 2 મિનિટ જેવું આપણે ચડવા દઈશું। 2 મિનિટ જેવું થાય એટલે આપણે તેમાં મસાલા કરશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે, સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બંનેને આપણે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કર્યા પછી 1.5 ચમચી જેવું તીખું લાલ મરચું ઉમેરીશું, સાથે 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, જેથી શાકનો કલર એકદમ સરસ આવે। મરચાંને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। આ સમયે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીંતર મસાલા બળવા લાગશે। અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। ધાણા જીરું પાવડર અહીંયા વધારે ઉમેરવાનું છે કારણ કે ધાણા જીરા પાવડરથી રસો થોડો ઘાટો એવો ગ્રેવી જેવો ટેક્સચર આવશે અને શાકને એકદમ સરસ ટેસ્ટ આપવા માટે હું અહીંયા ચપટી ખાંડ ઉમેરીશ। ખાંડ ઉમેરવી એકદમ ઓપ્શનલ છે, જો તમારે ન ઉમેરવી હોય તો પણ ચાલે। અને હવે આપણે ઉપરથી અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરીશું। પાણી આપણે અહીંયા ખૂબ ઓછું ઉમેરવાનું છે કારણ કે ગુવાર અને બટેટા માત્ર 2 સીટીમાં ચડી જાય છે। ચમચાની મદદથી હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। બે વિસલ થઈ ગઈ છે। કુકર થોડું ઠંડુ થાય એટલે કુકર ખોલીને જોઈએ તો શાક આપણું એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયું છે। જો તમે ગુવારનું શાક એકવાર આ રીતે બનાવશો તો જે લોકો ગુવાર નહીં ખાતા હોય એ પણ ખાશે। તો તૈયાર છે આપણું ગુવાર બટેટાનું કાઠિયાવાડી રીતે એકદમ ટેસ્ટી એવું શાક। તો રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો ને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવજો। થેન્ક્સ ફોર વોચિંગ।